નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની રાજધાની દિલ્હીમાં ગુજરાતીઓનો જમાવડો। સી.આર. પાટીલ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના નિવાસ સ્થાને એક ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। સી.આર. પાટીલનો પરિવાર ત્યાં ઉપસ્થિત હતો અને તમામ જે આમંત્રિત મહેમાનો હતો તેમના સ્વાગત માટે ઊભો હતો। એક ભોજન સમારંભના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના તમામ જે નેતાઓ છે એટલે કે ટીમ ભાજપ છે તે ત્યાં ઉપસ્થિત હતી। આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા। તેમને એક માતાજીની પ્રતિમા ભેટ આપવામાં આવી અને સાથે સાથે ગુજરાતથી ગયેલા સાંસદો અને ગુજરાતના ધારાસભ્યો એટલે કે ટીમ ગુજરાત દિલ્હીમાં ઉપસ્થિત હતી। એક સમય તો લાગતું હતું કે દિલ્હીમાં ગુજરાતીઓનો જમાવડો, મોટી સંખ્યામાં ગુજરાતી નેતાઓ ત્યાં મોજૂદ હતા અને કહેવાય છે કે જે આ ભોજન સમારંભમાં ખાસ કરીને મોટા પાયે ગુજરાતી વાનગીઓ જ પીરસવામાં આવી હતી અને તેવામાં પણ સુરતનું ઊંધિયું પણ પીરસવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ તમામ જે મહેમાનો આવ્યા હતા તેમને ડાયરી અને બોલપેનની ગિફ્ટ પણ આપવામાં આવી હતી। ગઈકાલે આ ભોજન સમારંભમાં તમામ નેતાઓ એકબીજા સાથે તસવીરો લઈ રહ્યા હતા। ઘણા સમય બાદ જાણે કે આ તમામ નેતાઓ એક જ જગ્યા પર એક બિન રાજકીય કાર્યક્રમમાં હાજર હતા અને તમામ આ હળવા જે મૂડમાં હતા અને એકબીજા સાથે તસવીરો લઈને આ પળને પણ યાદગાર બનાવી રહ્યા હતા। સી.આર. પાટીલના ઘરે ટીમ ભાજપ ગુજરાતનું જે આ મિલન સમારંભ છે તે બીજો પણ એક સંદેશ આપે છે કે સી.આર. પાટીલે ગુજરાતમાં જે રીતે સંગઠનને મજબૂત કર્યું અને હવે જ્યારે તેમનો વિદાયનો સમય છે ત્યારે આ એક ભોજન સમારંભમાં જે પણ ચર્ચાઓ નેતાઓ વચ્ચે થઈ હશે તે આગામી પ્રદેશ અધ્યક્ષને લઈને પણ થઈ હશે।